તો ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે આવી ગયા છીએ જલારામ ફૂડ કોર્ટમાં નાસ્તો કરવા માટે. અડધા લોકો હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે અમે લોકો બધા જાય છીએ ફરીથી એકવાર બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા માટે. તો અત્યારે અમે બધા લોકો આવી ગયા છીએ પિન્ટુ શેઠના ઘરે અને અમે બધા અહીંથી નીકળવાના છીએ અમારી ગાડીમાં અને અડધા લોકો ત્યાં ડાયરેક્ટ પહોંચશે. અને આ વખતે અમે કંઈક અલગ કર્યું છે. ન્યારી ગામ પાસે 360 ગ્રાઉન્ડ છે, ત્યાં અમે લોકો ક્રિકેટ રમવાના છીએ. તો હવે હમણાં નીકળીએ, અમારું 9 વાગ્યાથી કે 12 વાગ્યા સુધીનું બુકિંગ છે. તો હવે નીકળીએ અમે, ચાલો. હવે અમે ત્રણેય લોકો નીકળી ગયા છીએ, બાકીના લોકો પાછળથી આવે છે અને અમે જાય છીએ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બોક્સ ક્રિકેટમાં અને અમારું બોક્સ છે આ 360 વાળું અને અમારા અડધા લોકો અંદર છે. તો હવે જાય છીએ બધા લોકો અંદર. તો અમે લોકો અંદર તો આવી ગયા છીએ, હજી અડધા લોકો આવ્યા નથી અને અત્યારે બોલ છે ને બોલ લેવાનો છે. શું કેવું સંજયભાઈ તમારું, આ બોક્સ ક્રિકેટ તમને ગ્રાઉન્ડ તમને ગમે છે? મને તો ઠીક ઠીક લાગે, બહુ ખાસ નથી લાગે. બહુ ખાસ નથી લાગતું, ઠીક ઠીક લાગે એમ. તો ક્રિકેટ રમશું હવે તો બધી બાજુ મારી શકશું એમ ને? હા, રમી લેશું એમ ને. હજી અડધા લોકો જો આમથી આવે છે. આ છે અમારું ગ્રાઉન્ડ, જોઈ લ્યો તમે. તો હવે બધા લોકો આવી ગયા છે, બેટ અને બોલ પણ આવી ગયા છે. હવે શું કરશે સંજયભાઈ, કયો તો કઈક થોડું. શું કરવા આપણે અહીંયા ભાઈ? એ તો ક્રિકેટ રમવા જઈ ભાઈ. હા તો ક્રિકેટમાં ક્રિકેટ જ રમવાનું હોય ને, બીજું શું કરવાનું? હવે ટીમ પાડશે આપણે, ટીમ પાડશે રમશે, જે આપણે જ્યાં રમાડીએ એમાં રમી લેવું, બીજું શું હોય ભાઈ. હાલો ટીમ પાડી લઈને ક્રિકેટ રમી લે. સેન્ચુરી મારવાની. 1 2 3 4 5. ઓય જમરૂક. હાલે ફટાફટ ટીમ મારો, હાલો હવે. અરે બાપુ ભેગો છે. હજી થોડા ખેલાડી થવા. પ્લેટ જો કેવી સચિન કોઈને ટીમ પાડો, નામાં ટાઈમ જાય. જો ઓલો આ દીપક હાલો. બરોબર ને? હા બરોબર, ઈ વાત હતી કે સવારો કર નાખો. હાલો આ કે પૈસા અરે આ કોઈ રમી લેવું લાગશે. ઓપમાં લાગે ન લાગે પણ બાઉન્ડ્રી તો હે. બાઉન્ડ્રી એટલે 6 ચાલશે ને યાર, દોડી દેખાય ને યાર. આ તો આ થાંભલો રાખો, નોલો થાંભલો. હા બરાબર. જો આ બાઉન્ડ્રી ત્યાં લગી ઉભું જ જવાનું. હા તો ઊભું તો રહેવાનું જ, બધે ડાયરેક્ટ માં જાય તો છકો. આવડો હો, લાઈટ વાળો લાઈટ ની આ બાજુ જે છકો, આ બાજુ જે નહીં. આ તો નો ચાલે ને સાહેબ, આવડી તો બાઉન્ડ્રી તો આવડો તો બધે છકો. બધે અચારે તો છકો. અને જો ડાયરેક્ટ બારે જાય તો આઉટ, હો ડાયરેક્ટ બારે જાય તો આઉટ. એ ભાઈ આમ ને હો, આમ છકા, આમ તો છકા. આ લાઈટ ની બારે જાય તો આઉટ. હા જો આ લાઈટ ની લાઈટ ની બારે આવડિયા બે લાઈટ જોઈ ને, આ લાઈટ અને આ આવડિયા લાઈટ. હા આ બે એટલું રહ્યું ને એની બારે હા અને બાકી આઉટ. હા કોણ તો કોણ હે? કોણ તો બોલવાના. અરે અડી જાય ને. હા અડી જાય તો બે બોલર નો મત ગયા. રે આઈડિયા ભેગો હવે રોઈ ગયો. કામ છે ને ભાઈ, રાત વાન ન દીધી બાલ. ના ના ઓમારી બોલ આવે. રોઈ ગયો. 4 દોડ લખતા જાવ તો નેક્સ્ટ મેસેજ પર પછી 5 આવ્યો. ચેતન મને શું મને એ તો રાખીલા આ તો હરવીના કચ્ચા લઈ લ્યો. જગો એમ નો હાલે, અહીં આવે ને પછી જાય મંગા હે એવું. મને શું માંગી લ્યો ને મને બોલો. હાલો ને
તો હવે અમારી બંને લોકોની ટીમ પડી ગઈ છે, રાહુલભાઈ વર્સિસ ડીસી. તો જોઈએ હવે પેલો મેચ કોણ વિન કરે છે, કોણ જીતે છે. તો હવે મેચ ચાલુ કરે છે પેલો મેચ. તો જોઈએ હવે આપણે. મોટો હાલો મનીષ મારે એમ કે મારે કઈ નથી કેવું ભાઈ 76 76 ને 6 વાહ ભાઈ જગદીશ હો ભાઈ 76 ને 6 છક્કો માર્યો ભાઈ 76 ને છેલ્લી 82 હે હાલો 82 ને 2 10 પૂરી કે 9 પૂરી હાલો શું બાપ વિચાર કરો 50 25 રનની એવરેજ રમવાનું ભાઈ 25 ની એવરેજ આ બેલા લીધી આવો આરી એવરેજ કેમ કરી દીપક આજી રામે હે 25 ની એવરેજ દીપક જા દીપક દીપક 25 ની એવરેજ રમવાનું હું કેવું નહીં કહું સાહેબ આ સંગો તમારો હારો કામ આવ્યો નહીં આવું તો નથી કરવાના કોઈને અમીના એલા આઉટ નતો આવ્યો નીલે જા આવ્યો અમ્પાયર મોકલો આ એમાં કોણ અલે બીજા કોકને ઉતારે દે તું મારું જાનો કર ભાઈ મને. તો પેલો મેચ પૂરો થઈ ગયો છે રાહુલભાઈ અને ડીસી ટીમનો. અને એમાં રાહુલભાઈની ટીમ એટલે કે અમારી ટીમ જીતી ગઈ છે. અને પેલો મેચ અમે આરામથી જીતી ગઈ. એ લોકો 12 ઓવરમાં ન કરી શક્યા 95 રન. એ લોકો 60 રનમાં ઓલ આઉટ થઈ ગયા અને અમે જીતી ગયા. તો બીજો મેચ ચાલુ કરી એમાં જોઈ કોણ જીતે છે. પાછું કરો તો જોઈ લેજો નુબડા કોઈ જોયા જ નહીં હાલો અને આને તો ઓપનિંગ માં ઉતારજો ભાઈ હું તો ઉતારવાનો છું એને ના પાડી તો શું કરું કેપ્ટન કેમ કરું હાલો કાઈ વાંધો નહીં હાલો ભાઈઓ ખબર હે ને આપણે 15 ક્યારે 15 હા 15 આ ત્રીજી ઓલા ને તો 15 બરોબર છે બરોબર છે ભાઈ માં બંધાનો હોય અમારી પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને અમે 12 ઓવરમાં 117 રન માર્યા છે. હવે એ લોકો જોઈએ ચેસ કરી શકે છે કે રન ચેસ નથી કરી શકતા. હવે અમારી ફિલ્ડિંગ આવી ગઈ છે અને એ લોકોની બેટિંગ કરશે. અને અમારી સ્ટ્રેટેજી કરે છે. શું કહેવાય મને નથી ખબર. ફિલ્ડિંગ ગોઠવે છે, પ્લાનિંગ કરે છે એ લોકોને કેવી રીતે ઓલ આઉટ કા પછી એને હરાવવા એમ. પાણીની બોટલ ગળા કેટલા વૈધા
તો ગાઈસ ફાઇનલી અમારા મેચ પૂરો થઈ ગયો છે અને રાહુલ વર્સિસ ડીસી માં બે મેચ રાહુલભાઈ જીતી ગયા છે અને એટલે કે અમારી ટીમ જીતી ગઈ છે. હું પણ રાહુલભાઈની ટીમમાં જ હતો અને વાગી ગયા છે 12:30. તો અમારો અહીંનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. મળીએ તમને અમે નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. તો ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે આવી ગયા છીએ જલારામ ફૂડ કોર્ટમાં નાસ્તો કરવા માટે. અડધા લોકો ઘરે આવી ગયા છે અને અડધા લોકો નાસ્તો કરો તો એટલે અમે લોકો આવી ગયા જમવા. અમારો ઓર્ડર છે આવે છે હજી તો. ઓર્ડરમાં અત્યારે પહેલા આવ્યું છે ચાઇનીઝ ભેળ. હું સંજયભાઈ, ધવલભાઈ, નરુભાઈ, હેમુ, મોનિક, રાહુલભાઈ, પ્રફુલ અમે 8 જણા નાસ્તો કરવા. બીજો ઓર્ડર આવે છે અમારો.